ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच तत्र तं बुद्धिसंयोगम् लभते तत्र तं बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मादि वर्तते प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः
આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છઠ્ઠા અધ્યાયનો ઉપસંહાર કરે છે. અત્યાર સુધી જે જ્ઞાનયોગ ધ્યાનયોગની જે વાત કરી એ જ યોગની પ્રશંસા કરવાને અર્થે ભગવાન આ શ્લોકને કહી રહેલા છે. સાથે સાથે આ શ્લોકમાં ભગવાન દર્શાવે છે સહકારી સાધનને સહકારી તરીકે જોવાના હોય. સહકારી સાધન ને એટલું બધું મહત્વ આપવાનું ન હોય કે મુખ્ય સાધન કે લક્ષ્ય વિસરાઈ જાય. માટે આત્મજ્ઞાન રૂપી યોગની સ્તુતિ કરતા કરતા ભગવાન અન્ય સાધનોની મર્યાદાનું પણ સાથે સાથે સૂચન કરી દેશે. તો સર્વપ્રથમ કહેવામાં આવ્યું તપસ્વીભ્યોધિકો યોગી. તપસ્વી કરતા યોગી અધિક છે, શ્રેષ્ઠ છે. આગળ કહ્યું જ્ઞાનીભ્યોપી મતોધિક. ત્યાં પણ જ્ઞાની શબ્દનો અર્થ થાય છે શાસ્ત્ર જ્ઞાનવાન પંડિત માત્ર. તો માત્ર શાસ્ત્રીય જ્ઞાન જે ધરાવે છે, પાંડિત્ય ધરાવે છે, એના કરતા પણ યોગી યોગ પથે રહેલ અને યોગ સાધના દ્વારા સિદ્ધિને વરેલ એવી જે વ્યક્તિ જે છે એ વધારે શ્રેષ્ઠ છે. કર્મીભ્યઃ અપી અધિકઃ મતઃ. કર્મ કરનાર, કર્મને જ સર્વસ્વ માનનાર એવા કર્મી કરતા પણ યોગી અધિકો મતઃ, યોગી વધારે શ્રેષ્ઠ છે. તો તપશ્ચર્યા, શાસ્ત્રીય જ્ઞાન કે પછી કર્મ એ બધા સહકારી સાધન છે. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાને અર્થે, ધ્યાન યોગમાં પ્રવૃત્ત થવાને અર્થે આ બધા સહકારી સાધનો છે. જીવનમાં તપની આવશ્યકતા છે, પરંતુ એ તપ આત્મજ્ઞાનના યોગના એક અંગરૂપ છે. તપશ્ચર્યા જ અંતિમ લક્ષ્ય નથી. તપશ્ચર્યાની જરૂર છે, આવશ્યકતા છે, પરંતુ એને સર્વસ્વ માની અને હું એ જ માત્ર કર્યા કરું, શરીર ઇન્દ્રિયને હંમેશા નિયંત્રણમાં રાખી એને કષ્ટ આપ્યા કરું, તો એ પણ યોગ્ય કહેવાય નહીં. અશુદ્ધિ નિવૃત્તિને અર્થે જીવનમાં તપશ્ચર્યાની જરૂર છે. કપડાં મેલા હોય તો એમાં સાબુ દેવો પડે, વધારે મેલા હોય તો એને ગરમ પાણીમાં ઉકાળવા પણ પડે. પણ ક્યાં સુધી ઉકાળવાના? જ્યાં સુધી મેલ છૂટો ના પડે. નહીં કે કપડું ફાટી જાય ત્યાં સુધી એને ગરમ પાણીમાં ઉકાળતા રહો. એવી રીતે શરીરની અશુદ્ધિ દૂર કરવાને અર્થે ત્યાં પણ કેટલાક તાપની, તપશ્ચર્યાની આવશ્યકતા છે. પરંતુ એટલી હદ સુધી હું તપશ્ચર્યાને મહત્વ ન આપી દઉં કે જેના પરિણામે મારું શરીર રોગગ્રસ્ત થઈ જાય, ઠેકાણે થઈ જાય, એ સ્વસ્થ ના રહે અને અંતે હું અંતિમ જે સાધના કે લક્ષ્ય જે છે એનાથી વંચિત રહી જાઉં. માટે આપણે હંમેશા જોઈએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા સાધકને મધ્યમ પંથ લેવાનું કહે છે. યુક્તાહાર વિહારસ્ય આગળ ભગવાન કહી ચૂક્યા છે. ભગવાન ભૂખ્યા રહેવાનું કહેતા નથી, પરંતુ કહેશે યુક્ત આહાર. આહાર કેટલો હોવો જોઈએ? યુક્ત, આવશ્યકતા મુજબનો. સંપૂર્ણ આહારનો અભાવ પણ નહીં અને અત્યધિક આહાર પણ નહીં. ઉજાગરા પણ નહીં અને ઊંઘતા રહેવું એવું પણ નહીં. બધામાં સપ્રમાણતા.
હંમેશા પ્રવૃત્તિશીલ જ રહેવું એવું પણ નહીં, હંમેશા નિષ્કર્મ થઈને અકર્મી થઈને બેઠા રહેવું એવું પણ નહીં. માટે જ ભગવાન શ્રી કૃષ્ણનો જીવન સંદેશ છે સમત્વમ. સર્વત્ર સમત્વ જાળવી રાખવું, બેલેન્સ જાળવી રાખવું. અહીંયા જ્યારે ભગવાન કહેશે તપસ્વીભ્યોધિકો યોગી, તો ત્યાં એનો અર્થ થાય છે જીવનમાં તપશ્ચર્યાને જ સર્વસ્વ માનનાર એવા સાધક કરતા યોગી શ્રેષ્ઠ છે. બીજા પાદમાં ભગવાન કહેશે જ્ઞાનીભ્યોપી મતોધિકઃ. જ્ઞાની કરતા પણ એને અધિક કહેવામાં આવે છે, અધિક માનવામાં આવ્યો, શ્રેષ્ઠ માનવામાં આવ્યો. જ્ઞાની શબ્દનો અર્થ અહીંયા પંડિત અથવા તો શાસ્ત્રીય જ્ઞાનવાન એવો એટલા માટે કરવો પડે, ભગવાન આગળ જ જ્ઞાનીનું નિરૂપણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, જ્ઞાનને પણ ભગવાને દર્શાવતા કહેલું છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, એવું કીધું હોય અને ફરી અહીંયા ભગવાન કે જ્ઞાની કરતા પણ યોગી અધિક છે, તો ત્યાં આપણે સમજવું પડે કે જ્ઞાની એટલે આત્મજ્ઞાનવાન નહીં, પરંતુ જ્ઞાનીનો અર્થ છે શ્રોત્રિય માત્ર અથવા તો શાસ્ત્રીય જ્ઞાન ધરાવનાર માત્ર. તો એના કરતા પણ યોગી શ્રેષ્ઠ છે, કારણ કે માત્ર શાસ્ત્રીય જ્ઞાન કલ્યાણ કરતું નથી, પરંતુ શાસ્ત્રનું જ્ઞાન અપરોક્ષ થયેલું હોય. યોગ સાધનાના પરિપાકે ધ્યાન યોગમાં નિધિધ્યાસનમાં પ્રવૃત્તિના પરિણામે, ધારણા ધ્યાન સમાધિના અભ્યાસના પરિણામે પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન બનાવવામાં આવ્યું હોય તો એ જ્ઞાન કલ્યાણકારી નીવડે છે. માત્ર શાસ્ત્રીય જ્ઞાન મને સંસારથી મુક્ત કરનાર નથી, માટે ભગવાને એના કરતા પણ આત્મજ્ઞાન યોગી કે ધ્યાન યોગી જે છે એને વધારે શ્રેષ્ઠ દર્શાવેલો છે. એનાથી આગળ ભગવાન કહેશે કર્મીભ્યઃ અપી અધિકઃ મતઃ. કર્મી શબ્દનો અર્થ છે કર્મને જ સર્વસ્વ માનનાર. આજકાલ મોટાભાગના લોકો શું માને? કર્મ કરો, કામ કરો, એ જ સૌથી વધારે શ્રેષ્ઠ છે. જીવનભર, જીવનના અંતિમ શ્વાસ સુધી કર્મ કરતા રહો. જરૂર કર્મનું જીવનમાં સ્થાન છે, એ પણ તપશ્ચર્યાની જેમ અશુદ્ધિને ધોનાર છે, અંતઃકરણના રાગ દ્વેષાદી મલને સાફ કરનાર છે. તો કર્મયોગનું જીવનમાં જરૂર સ્થાન છે, પરંતુ માત્ર કર્મ પણ મોક્ષ અપાવનાર નથી, કલ્યાણકારી નથી. એનું એક આગવું વિશેષ સ્થાન જરૂર છે, પણ એ સર્વસ્વ ક્યારેય પણ બની શકે નહીં. ભગવાને કર્મના સંદર્ભમાં પણ કહેલું છે દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગાત ધનંજય. એનાથી આગળ પણ હજુ ભગવાન કહેવાના છે સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ. તો કર્મની મર્યાદા ભગવાન ગીતાજીમાં અનેક જગ્યાએ દર્શાવે છે. એનાથી જ સિદ્ધ થાય છે કે ભગવાનની દ્રષ્ટિમાં પણ કર્મ અંતિમ નથી. કર્મનું એક આગવું સ્થાન જરૂર છે. અંતઃકરણને તૈયાર કરવા માટે, આત્મજ્ઞાનને અર્થે હું પાત્ર થઉં એના માટે કર્મની જીવનમાં આવશ્યકતા છે. રાગ દ્વેષાદી મલને શિથિલ કરવા માટે, અહંકારને શિથિલ કરવા માટે, કામ ક્રોધ લોભ આ બધા દોષોને શિથિલ કરવા માટે કર્મયોગનું એક અનેરું સ્થાન છે. છતાં પણ એ સહકારી સાધન છે, એ મુખ્ય સાધન નથી. એટલું જ નહીં, આ જ કર્મ જ્યારે સમજદારી વગર કરવામાં આવે તો એ સંસાર બંધનનું કારણ બને છે. કર્મણા બધ્યતે જંતુઃ. કર્મ દ્વારા જ જંતુ જીવ બંધનમાં આવે છે. વિદ્યયા વિમુચ્યતે. વિદ્યા દ્વારા એ વિમુક્ત થાય છે, સંસારથી મુક્ત થાય છે. તો અણસમજણથી કરેલા કર્મ, અજ્ઞાન દશામાં કરેલા કર્મ એ બંધનનું કારણ છે.
પણ કર્મનું સ્વરૂપ સમજી, કર્મનું સ્થાન સમજી એને જો હું મારી સાધનાના એક ભાગ રૂપે બનાવી દઉં, કર્મયોગમાં હું જો સ્થિત થઈ અને કર્મ કરું તો એ જ કર્મ મને મુક્તિ અપાવવામાં સહાયભૂત થાય છે. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધકમ. ઈશ્વર અર્પણ ભાવનાથી કરેલા કર્મ, ઈશ્વરને પ્રીતિને અર્થે કરવામાં આવેલા કર્મ સાધકના અંતરની શુદ્ધિ કરે છે. પરંતુ અંતર શુદ્ધ થવા માત્રથી કામ ચાલતું નથી. એ શુદ્ધ અંતરમાંથી અજ્ઞાનની નિવૃત્તિ થવી જોઈએ અને એ જ્ઞાન દીપ વગર સંભવ નથી. જે યોગ સાધના કરે, શ્રવણ મનન કર્યા પછી નિધિધ્યાસનમાં પ્રવૃત્ત થાય, એ ક્યારે સંભવ બને? શુદ્ધ અંતઃકરણ હોય તો સંભવ બને. તો શુદ્ધ અંતઃકરણ માટે કર્મની આવશ્યકતા છે, પરંતુ એના પછી પણ જ્ઞાનની આવશ્યકતા છે. કર્મ જ્ઞાનનું કાર્ય કરી શકે નહીં, માટે જ્ઞાન અનિવાર્ય છે. તો માત્ર કર્મી થઈને રહેવું એનાથી ઉદ્ધાર નથી. કર્મી થયા પછી યોગી બનવું પડે, શ્રવણ મનન નિધિધ્યાસનમાં પ્રવૃત્ત થવું પડે, અંતરને શાંત કરવું પડે, ઇન્દ્રિયોને શાંત કરવી પડે, મનને નિશ્ચલ કરવું પડે, બુદ્ધિને એકાગ્ર કરવી પડે. કર્મ પછી આ બધા સોપાનો રહેલા છે. એને જો જીવનમાં અનુસરવામાં ન આવે તો સાધક અધવચ્ચે જ સિદ્ધિ પ્રાપ્ત કર્યાની ભ્રમણામાં રહેશે. એને સામે રાખીને ભગવાન કહેશે કે આવા કર્મી કરતા યોગી અધિકઃ મતઃ, એ વધારે શ્રેષ્ઠ છે. અને જ્યારે કોઈ પણ વસ્તુની પ્રશંસા કરવામાં આવે તો એની પાછળનું તાત્પર્ય હોય છે કે એને જીવનમાં આચરણમાં મૂકો. માટે અંતે ભગવાન કહેશે તસ્માત યોગી હે અર્જુન યોગી ભવ. માટે હે અર્જુન, તું યોગી બન, તું યોગ સાધનામાં પ્રવૃત્ત થા. તો આ રીતે આ શ્લોકમાં ભગવાને દરેક સાધકને સૂચન કર્યું કે અંતે ધ્યાન યોગી કે જ્ઞાન યોગી સાધકે બનવાનું છે. દરેક સાધનને જીવનમાં સ્થાન આપી એની પાસેથી જે પ્રાપ્ત કરવાનું છે એ હું પ્રાપ્ત કરું, અને સાથે સાથે આ ધ્યાન યોગ કે જ્ઞાન યોગનું મહત્વ પણ હું સમજું. તો તસ્માત યોગી ભવાર્જુન. આ શ્લોકની સાથે 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત થાય છે. છેલ્લો શ્લોક જે છે એ 6ઠ્ઠા અધ્યાયની સમાપ્તિ અને સાથે સાથે આગળના 7મા અધ્યાયના પણ ઉપોદ્ઘાત રૂપ, પૂર્વ ભૂમિકા રૂપ છે. 7મા અધ્યાયની સાથે છેલ્લા શ્લોકની લિંક છે. ભગવાન કૃષ્ણ મોટે ભાગે આ પ્રમાણે કરે છે. 5મા અધ્યાયના પણ છેલ્લા 2 શ્લોકમાં 6ઠ્ઠા અધ્યાયની સંગતિ હતી. 6ઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં 7મા અધ્યાયનો સંબંધ બતાવી દેવામાં આવે છે. છેલ્લો શ્લોકમાં છે યોગિનામપિ સર્વેષાં સર્વેષાં યોગિનામ અપિ. સર્વ યોગીઓની મધ્યમાં યહ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે. જે
મારામય થઈ, અંતર્મુખ થઈ, અંતરાત્મ સ્વરૂપે એવા મને શ્રદ્ધાવાન સન ભજતે, શ્રદ્ધાથી યુક્ત થઈ અને મારું ભજન કરે, સેવન કરે. સહ મે યુક્તતમો મતઃ, ભગવાન કહેશે એ વ્યક્તિ મારા મતે યુક્તતમ, યુક્તતમ છે. યુક્તતમનો અર્થ છે સર્વથી શ્રેષ્ઠ. છઠ્ઠા અધ્યાયના પ્રારંભમાં આપણે જોયેલું હતું, 3 વિભાગ કરેલા હતા. એક તો આરોહી, બીજું યુંજાન યોગી અને ત્રીજો યુક્ત યોગી. આરોહી એટલે કે આરુરુક્ષુ, યોગ પર આરૂઢ થવાની ઈચ્છાવાળો. યુંજાન યોગી એનો અર્થ જે યોગ સાધનામાં લાગેલો છે. ઈચ્છા તો થઈ, પરંતુ ઈચ્છા થયા પછી એની પૂર્તિને અર્થે જે એ પ્રયત્નમાં લાગેલો છે એ છે યુંજાન યોગી. અને ત્રીજો જે યોગ સિદ્ધિને પામી ચૂક્યો એને કહેવામાં આવેલો હતો યુક્ત યોગી. તો એ યુક્ત યોગી એના અનુસંધાનમાં ભગવાન અહીંયા કહેશે કે આવી વ્યક્તિ મારા મતે યુક્તતમ, સૌથી શ્રેષ્ઠ છે. યુક્તોમાં પણ યુક્તતમ, યુક્ત, યુક્તતર, યુક્તતમ. તો ભગવાન યુક્ત યોગીમાં પણ કહેશે કે એમાં સર્વથી શ્રેષ્ઠ કોણ, યુક્તતમ કોણ? તો એના માટે કહ્યું સર્વેષામ યોગિનામ અપી સહ યુક્તતમો મતઃ. સર્વ યોગીઓમાં પણ આ જે છે એને હું યુક્તતમ, સર્વશ્રેષ્ઠ યોગી તરીકે માનું છું. તો યોગી અનેક પ્રકારના હોય, મંત્રયોગી, તંત્રયોગી, અનેક પ્રકારના લય યોગી, હઠયોગી, અનેક પ્રકારના યોગીઓ હોય છે. એ સર્વ યોગીઓમાં પણ ભગવાન સાચો યોગી કોને માને છે? ભગવાને જે અહીંયા વાત કરી, જે યોગના સંદર્ભમાં એ યોગનું અનુષ્ઠાન જે કરે એને ભગવાન સાચો યોગી કહે છે. પરંતુ એ યોગીઓમાં પણ શ્રેષ્ઠ યોગી કોણ? તો એને ભગવાને આ છેલ્લા શ્લોકમાં દર્શાવ્યું કે જે યોગી મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન મામ ભજતે. અત્યાર સુધી યોગની વાત ભગવાને કરી, છેલ્લે યોગીની શ્રેષ્ઠતા દર્શાવતા ભગવાન એનામાં ભક્તિનું તત્વ ઉમેરી દેશે. મદ્ગતેન અંતરાત્મના, મારામય જેનું અંતર થયેલ છે, મારામય એવા અંતઃકરણથી યહ શ્રદ્ધાવાન સન મમ ભજતે. મારામય એવા હૃદયથી, જેનું હૃદય કેવું થયેલું છે? પ્રભુમય, મારામય થયેલું છે. એવા હૃદયથી, એવા અંતરાત્માથી, શ્રદ્ધાથી યુક્ત થઈ, શ્રદ્ધા સહિત યહ મામ ભજતે, જે મને ભજે છે. કોઈ પણ યોગ સાધના જે છે એ સર્વ યોગ સાધનામાં ધારણા, ધ્યાન, સમાધિ, આ અભ્યાસ સર્વમાં સામાન્ય રૂપે રહેલો હોય છે. હઠયોગી હોય, લયયોગી હોય, તંત્રયોગી હોય, મંત્રયોગી હોય, એના આ બધા અંગભૂત છે. ધારણા, ધ્યાન, સમાધિ, જેને યોગ શાસ્ત્રમાં સંયમ અભ્યાસ કહેવામાં આવે છે. આ ત્રણેયને સાથે લઈ અને યૌગિક શબ્દ વાપરવામાં આવે છે, સંયમ અભ્યાસ. તો એ દરેક યોગીને માટે
પછી એ લયયોગી હોય, હઠયોગી હોય, તંત્રયોગી હોય, મંત્રયોગી હોય, દરેકને માટે આ બધું સમાન છે. એ સર્વમાં સમાન હોવા છતાં પણ જે સાધક, જે વ્યક્તિ આ ધારણા, ધ્યાન, સમાધિ ન કરતો હોય ત્યારે વ્યુત્થાન દશામાં પણ, વ્યવહાર દશામાં પણ જ્યારે પોતાના મનને પ્રભુમય જે રાખે છે, ભગવાનના સાકાર કે નિરાકાર રૂપમાં જે પોતાના મનને સતત રાખવાનો પ્રયત્ન કરે છે, અથવા તો જે એ સ્થિતિએ પહોંચી ગયો કે વ્યુત્થાન દશામાં પણ જેનું મન સહજ રીતે પ્રભુમય બની રહેશે, તો ભગવાન કહેશે કે એ વ્યક્તિ યુક્તતમો મતઃ, એ મારા મતથી સર્વથી શ્રેષ્ઠ છે. અને ભગવાન શ્રેષ્ઠ શા માટે કહેશે? એટલા માટે કહેશે કે આવી વ્યક્તિને માટે પછી જીવનમાં પતનની કોઈ સંભાવના રહેતી નથી. ધારણા, ધ્યાન, સમાધિમાં લાગેલો છે ત્યારે તો એ સાધનથી યુક્ત છે જ. વ્યુત્થાન દશામાં, વ્યાવહારિક જીવનમાં પણ પોતાના મનને એ પ્રભુમાં, આત્મચિંતનમાં સતત લગાવી રાખે છે, અથવા તો સહજ રીતે લાગેલું રહેશે. સાધક તરીકે જોઈએ તો જે લગાવી રાખે છે પ્રયત્નપૂર્વક, અને સિદ્ધ તરીકે જોઈએ તો જેનું મન સહજ રીતે એમાં લાગી રહેશે. અને એટલા માટે જ પતનની ત્યાં કોઈ સંભાવના નથી. મન છૂટું પડે તો જ એ ક્યાંક લપસીને જાય, લપસવાની સંભાવના રહે, પરંતુ એ હંમેશા પકડાઈને રહે, લક્ષ્યમાં પકડાઈને રહે, હંમેશા પ્રભુમાં લીન રહે, કોઈને કોઈ પ્રભુ સંબંધી કાર્યમાં એ હંમેશા જો પ્રવૃત્ત રહેતું હોય તો એના માટે પતનની કોઈ સંભાવના નથી. અને જ્યાં પતનની સંભાવના ન હોય એ જ માર્ગ કે એ જ સ્થિતિને વધારે શ્રેષ્ઠ કહેવામાં આવે. તો સાધનાના સમય સિવાયના સમયમાં પણ જે પોતાના જીવનની એક એક ક્ષણ આવા જ કાર્યમાં વિતાવે છે, એ મહાપુરુષોના જીવનનું પણ જ્યારે દર્શન કરીએ તો આપણને જોવા મળે કે એ પણ ધારણા, ધ્યાન, સમાધિમાં ન હોય ત્યારે પણ કોઈને કોઈ રીતે પોતાના મનને પ્રભુમય બનાવી રાખે. નામ જપ કરતા રે, પાઠ પારાયણ કરતા રે, કંઈ કરવાની આવશ્યકતા નથી, અને છતાં પણ સહજ રીતે એના જીવનમાં એ બધું અનુષ્ઠાન થતું રહેતું હોય. તમે બધા જાણો છો, સ્વામી સ્વતંત્રાનંદજી અહીંયા આવતા હતા, કેટલા વૃદ્ધ હતા, કેટલા વિદ્વાન, કેટલા નિષ્ઠ, પણ હંમેશા જોઈએ ત્યારે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરતા હોય, ગીતાજીનો પાઠ કરતા હોય, નહીં તો માળા ફેરવતા હોય, કોઈને કોઈ કાર્ય કરતા હોય, કોઈ આવશ્યકતા નહીં, અને છતાં પણ એ નિત્ય નિરંતર કરતા રહેતા હોય. તો જીવનનું એક અંગ બની ગયેલું છે, એ જીવનમાં એવું બધું વણાઈ ગયેલું હોય કે મન એમાંથી મુક્ત થાય જ નહીં. કાં તો સાકાર ચિંતન, નિરાકાર ચિંતન, એ બેમાંથી એકમાં જ મન રમણ કરતું હોય. તો એવી રીતની જે સ્થિતિ છે એ શ્રેષ્ઠ સ્થિતિ છે, કારણ કે કોઈ પતનની સંભાવના નહીં. હવે જે કાર્ય જે છે એ થઈ ચૂકેલું છે, અને સાધક હોય એ પ્રયત્નપૂર્વક કરતો રહે તો એના માટે પણ પતનની કોઈ સંભાવના નથી. ઈશ્વરમાં શ્રદ્ધા રાખી, ગુરુમાં શ્રદ્ધા રાખી માટે ભગવાને અહીંયા એ શબ્દ પણ વાપર્યો છે, શ્રદ્ધાવાન ભજતે મદગતેન અંતરાત્મના. અંતરાત્મના એટલે કે અંતરાત્માથી એ કેવો થયેલો છે? મદગત, મારામય થયેલો છે.
કાં તો ભગવાનના સાકાર સ્વરૂપનું ચિંતન, વિશ્વરૂપનું ચિંતન, અને નહીં તો નિરાકાર સ્વરૂપનું આત્માથી અભિન્ન સ્વરૂપે ચિંતન. તો એ પ્રમાણે જે સતત લાગી રહેશે. પણ કઈ રીતે ભગવાને શબ્દ વાપર્યો? શ્રદ્ધાવાન, શ્રદ્ધાથી યુક્ત થઈને. તો શ્રદ્ધા સાધક અવસ્થામાં પણ શ્રદ્ધાથી પરિપૂર્વિત અંતરની આવશ્યકતા, અને સિદ્ધિને વર્યા પછી પણ એ અંતર કેવું ભરેલું છે? શ્રદ્ધાથી જ ભરેલું છે. તો શ્રદ્ધાવાન સન, જે શ્રદ્ધાથી યુક્ત થઈને. મામ ભજતે, જે મારું ભજન કરે છે, મારું સેવન કરે છે. આ જ વ્યક્તિ સમાજને માટે પણ આદર્શરૂપ બની રહેશે. એને સાધન ભજનમાં લાગેલ જોઈ અને બીજા બધાને પણ એ કરવાની પ્રેરણા મળે છે. તો એનું જીવન જ આદર્શ જીવન બની રહેશે. ધ્યાન સમાધિમાં કર્યા પછી પણ વ્યવહારિક જીવનમાં પણ ઈશ્વર ચિંતન, ઈશ્વર પૂજા, ઈશ્વર ભક્તિ, આ બધું એના જીવનમાં વણાયેલું છે, જેનું ભગવાન આગળ નિરૂપણ કરવાના જ છે. 7મા અધ્યાયથી એ જ બધી વાતો પ્રારંભ થવાની છે. એનું જ બીજ ભગવાને અહીંયા રોપી દીધેલું છે. શ્રદ્ધાવાન મામ ભજતે. તો જે સાધક છે એના જીવનમાં પણ શ્રદ્ધાપૂર્વકની ભક્તિનું સ્થાન હોય, અને જે સિદ્ધ છે એના માટે એ શ્રદ્ધાપૂર્વકની ભક્તિ એ સહજ બની ગયેલી છે. જે સાધક અવસ્થામાં થતું હતું એને પ્રયત્નપૂર્વક છોડવા માટે કોઈ કારણ નથી. સહજ રીતે છૂટી જાય તો એની સામે જ્ઞાનીને કોઈ વિરોધ નથી, અને પૂર્વના સંસ્કારોના કારણે અનુવૃત્તિ થતી રહે તો એની સામે પણ કોઈ વિરોધ નથી. તો ભક્તિ જે છે એ ભક્તિ સાધક સિદ્ધ બંનેના જીવનમાં આપણને જોવા મળે, અને બંનેમાંથી કોઈના જીવનમાં એનો વિરોધ નથી. ભગવાન અહીંયા એવા આત્મજ્ઞાનીને માટે જ કહે છે, જે જ્ઞાની છે અને છતાં પણ શ્રદ્ધાથી યુક્ત થઈ, મારામય અંતઃકરણ વાળો થઈ અને જે મને ભજે છે, મારું સેવન કરે છે, ચિંતન કરે છે, એ યુક્તતમો મતઃ, એ સૌથી શ્રેષ્ઠ મારા મતથી માનવામાં આવે છે. હું એને સૌથી શ્રેષ્ઠ યોગી માનું છું. સર્વેષામ અપી યોગીનામ મધ્યે યુક્તતમો મતઃ. સર્વથી યુક્તતમ એને કહેવામાં આવેલો છે. આ રીતે 6ઠ્ઠો અધ્યાય અહીંયા સંપન્ન થાય છે. ઓમ તત્સત. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ. ભગવત ને ભગવત, ગ આખું છે, બધા ખોટું બોલે છે, બોલાવનારા ખોટું બોલે છે. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ. ઉપનિષત્સુ. ઉપનિષત્સુ. બ્રહ્મવિદ્યાયામ. બ્રહ્મવિદ્યાયામ. યોગશાસ્ત્રે. યોગશાસ્ત્રે. શ્રીકૃષ્ણાર્જુન સંવાદે. શ્રીકૃષ્ણાર્જુન સંવાદે. આત્મસંયમયોગો નામ. આત્મસંયમયોગો નામ. ષષ્ઠોऽધ્યાયઃ. ષષ્ઠોऽધ્યાયઃ. ઓમ તત્સત. આ ત્રણેય પરમાત્માના મંગલકારી નામ છે. ઓમ, તત અને સત, એ ત્રણેય પરમાત્માના નામ છે. ગીતાજીમાં જ ભગવાન આગળ કહેવાના છે. ઓમ તત્સદિતિ નિર્દેશો. 17મા અધ્યાયમાં શ્લોક આવશે. ઓમ તત અને સત, આ ત્રણ શબ્દથી જેનો નિર્દેશ કરવામાં આવે છે એ પરમાત્માના મંગલકારી નામ છે.
इति श्रीमद् भगवद् गीतासु श्रीमद् શ્રીથી યુક્ત એવી ભગવદ્ ગીતામાં ઉપનિષદસુ કે જે ગીતાજી સમગ્ર ઉપનિષદના સારરૂપ છે, બ્રહ્મ વિદ્યાયામ જે બ્રહ્મ વિદ્યા સ્વરૂપ છે, જે સાક્ષાત બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી છે એવા ભગવદ્ ગીતામાં, અને એ જ ભગવદ્ ગીતા યોગશાસ્ત્રે યોગશાસ્ત્ર પણ છે. યોગશાસ્ત્રનો અર્થ થાય છે બ્રહ્મવિદ્યા કે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે દર્શાવવામાં આવતા સાધનો, સાધનને જ યોગ શબ્દથી કહેવામાં આવે છે. યુજ્જ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે, જે જોડાણ કરાવે, અને ઉપાય જે છે એ ઉપાય મારું લક્ષ્યની સાથે જોડાણ કરાવે. જેમ તમારી ગાડી કે સ્કૂટર તમારા ઘરેથી આશ્રમ સુધી તમારું જોડાણ કરાવે, ત્યાંથી તમને અહીંયા લઈ આવે અને આશ્રમ સાથે સંબંધ બનાવે. માટે એ ગાડી કે સ્કૂટર એ શું છે? ઉપાય, યોગ. તો યોગ શાસ્ત્રે ગીતા શાસ્ત્ર એવું શાસ્ત્ર છે કે જેમાં બ્રહ્મ વિદ્યા પણ છે અને બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માટેના ઉપાયોનું પણ જેમાં નિરૂપણ છે. તો બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. અને આ જે શાસ્ત્ર જે છે કેવું છે તો કે સંવાદરૂપ, કૃષ્ણ અર્જુનના સંવાદરૂપ એવા આ શાસ્ત્રમાં આત્મસંયમ યોગો નામ ષષ્ઠોધ્યાયઃ. આત્મસંયમ યોગ નામનો, આત્મસંયમનો અર્થ આપણે શરૂઆતમાં જોયેલો હતો. આત્મસંયમ એટલે શરીર સંયમ, ઇન્દ્રિય સંયમ, પ્રાણ સંયમ, મન સંયમ, બુદ્ધિ સંયમ, આ બધા જ આત્મસંયમમાં આવી જાય છે. તો આત્મજ્ઞાન પ્રાપ્તિને અર્થે આ સર્વ પ્રકારના સંયમ જે છે એ ઉપાય રૂપ છે. માટે અહીંયા જે ઉપાય દર્શાવવામાં આવ્યા એને સામે રાખીને ભગવાન આ અધ્યાયને નામ આપવામાં આવેલું છે આત્મસંયમ યોગ. એનું જ બીજું નામ છે ધ્યાન યોગ, કારણ કે મુખ્યતયા ધ્યાન યોગનું નિરૂપણ કરવામાં આવેલું છે, માટે એને ધ્યાન યોગ પણ કહેવામાં આવે છે. તો આવો આ ધ્યાન યોગ કે આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સંપન્ન થયો. સમગ્ર છઠ્ઠો અધ્યાય જે છે એને સંક્ષેપમાં, એના વિષય વસ્તુને આપણે સંક્ષેપમાં જોઈ લઈએ. કયા અધ્યાયમાં કઈ વાત કરવામાં આવી. અધ્યાયના શરૂઆતમાં બે શ્લોકમાં, પહેલા અને બીજા શ્લોકમાં, જે લોકો લખતા નથી એ પુસ્તકને સામે રાખે, શ્લોક જોશો તો ખ્યાલ આવશે. પ્રથમ દ્વિતીય શ્લોકમાં કર્મયોગીને સંન્યાસી સાથે સરખાવી એની સ્તુતિ કરવામાં આવી. ત્રીજા ચોથા શ્લોકમાં કર્મયોગ ધ્યાન યોગનું સાધન છે અને ધ્યાન યોગારૂઢ થવા માટેનું સાધન છે. ચોથા શ્લોકમાં યોગારૂઢ વ્યક્તિનું લક્ષણ કયું. પાંચમા છઠ્ઠા શ્લોકમાં આત્મશ્રદ્ધા અને દ્રઢ સંકલ્પથી
પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનું વિધાન તથા વ્યક્તિનું મન જ મિત્ર અને શત્રુ બને છે એવું કથન. સાતમા આઠમા શ્લોકમાં યુક્ત યોગીનું લક્ષણ, યુક્ત યોગીનું લક્ષણ. નવમા શ્લોકમાં સામ્ય યોગીની વિશિષ્ટતાનું નિરૂપણ. દસ થી 15મા શ્લોકમાં આસન વગેરે અંગો સહિત ધ્યાન યોગનું નિરૂપણ. આસન વગેરે અંગો સહિત ધ્યાન યોગનું નિરૂપણ. જ્યાં ભગવાને દર્શાવ્યું હતું શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય, ક્યાં બેસવું, કેવી રીતે બેસવું, શરીર કેમ રાખવું, દ્રષ્ટિ ક્યાં રાખવી, આ બધા ધ્યાન યોગના અંગો છે. તો આસન વગેરે અંગો સહિત ધ્યાન યોગનું નિરૂપણ. 16મા 17મા શ્લોકમાં સાધક માટે આહાર વિહારાદિ નિયમનું કથન. 18મા અને 19મા શ્લોકમાં યુક્ત યોગી અને સમાધિ કાલે તેના ચિત્તની દશાનું દીપકની ઉપમા દ્વારા નિરૂપણ. વીસ 21 22મા શ્લોકમાં યોગ સમાધિનું નિરૂપણ. 23મો શ્લોક યોગનું લક્ષણ. 24, 25, 26માં યોગ પ્રાપ્તિની પ્રક્રિયા અથવા ધ્યાન યોગની વિધિનું નિરૂપણ. 27, 28 ધ્યાન યોગનું ફળ બ્રહ્માત્મૈકત્વ દર્શન. ઓગણત્રીસ, 30, 31 એમાં ઐક્ય દર્શનનું ફળ સમદર્શન.
ઐક્ય દર્શનનું ફળ સમદર્શન અથવા જીવન મુક્તિ અથવા મોક્ષ. 32મા શ્લોકમાં પરમ યોગીનું લક્ષણ. તેત્રીસ 34માં મનની ચંચળતાના કારણે યોગમાં સ્થિરતા વિષયમાં અર્જુનની શંકા અથવા પ્રશ્ન. પાંત્રીસ 36માં મનની સ્થિરતા અર્થે અભ્યાસ વૈરાગ્ય રૂપી સાધનનું સાધનના કથન રૂપ ભગવાનનો ઉત્તર. સાડત્રીસ 38 39માં યોગભ્રષ્ટ સાધકોના સંદર્ભમાં અર્જુનનો પ્રશ્ન. યોગભ્રષ્ટ સાધકોની ગતિના સંદર્ભમાં અર્જુનનો પ્રશ્ન. 40મા શ્લોકમાં કલ્યાણકૃત સાધકોને ભગવાનનું અભયદાન. એકતાલીસ થી 45 શ્લોકમાં બે પ્રકારના યોગભ્રષ્ટની ગતિ અને ઉત્તર જન્મમાં યોગ લાભ દ્વારા પરાગતિની પ્રાપ્તિનું કથન. 46માં ધ્યાન યોગી કે આત્મજ્ઞાન યોગીની પ્રશંસા. 47મા શ્લોકમાં અધ્યાયનો ઉપસંહાર કરતા યુક્ત યોગીનું નિરૂપણ, યુક્તતમ યોગીનું નિરૂપણ અને 7મા અધ્યાયનું ઉપસ્થાપન. યુક્તતમ યોગીનું નિરૂપણ અને 7મા અધ્યાયનું
ઉપસ્થાપના. તો આ સમગ્ર 6ઠ્ઠા અધ્યાયનો વિષય હતો, વિષય વસ્તુ. આ સાથે ગીતાજીનું પ્રથમ ષટક શરૂઆતમાં આપણે જોયેલું હતું. ગીતાજીને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. 18 અધ્યાયના 3 વિભાગ 6 અધ્યાયમાં, 1 થી 6, 7 થી 12, 13 થી 18, જેમાં 1 થી 6 એ પ્રથમ ષટક કહેવામાં આવે છે. એ પ્રથમ ષટકમ કે જે અત્યંત મહત્વનું છે. સાધકને માટે અનેક પ્રકારની સાધનાઓનું કથન, અનેક પ્રકારના ઉપાયોનું કથન, ઘણું બધું આમાં આવી જાય છે. તો એ પ્રથમ ષટક આ 6ઠ્ઠા અધ્યાયની સાથે સંપન્ન થાય છે. અને 7 થી 12મા અધ્યાયમાં દ્વિતીય ષટકમ કે જે ભક્તિ પ્રધાન છે, ઈશ્વર નિરૂપણ પ્રધાન છે, એનો 7મા અધ્યાયથી પ્રારંભ થશે. તો પ્રથમ ષટકમ જે છે એ ખૂબ જ મહત્વનું, ખૂબ જ ગંભીર અને ખૂબ જ વિસ્તૃત છે, જે અહીંયા સંપન્ન થયું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિઃ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. પ્રપન્નપારિજાતાય સ્તોત્રવેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.